મિત્રો આજે એકમ કસોટી 2023-24 ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ રિલેટેડ પેપર જે છે 18/1/2024 અને બેઝિકમાં પણ રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર હોય છે તેવી પ્રશ્ન બેંક તમારી સામે છે. પ્રકરણ 8 અને 9 આવવાના છે આ વખતે એકમ કસોટીમાં. તો વિભાગ એથી શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વાક્ય આપો. દ્રષ્ટિરેખા નિરીક્ષકની આંખની નિરીક્ષણ હેઠળ બધા સુધી લંબાયેલી રેખાને દ્રષ્ટિરેખા કહે છે. ઉચ્છેદ કોણ કોને કહીશું? જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની ઉપર હોય ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. વર્ગમૂળ 3માં વ્યસ્ત મૂલ્ય જણાવો તો 0.58. વર્ગમૂળ 3નું દશાંશ મૂલ્ય જણાવો તો 173 એટલે 1.73 મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60થી ઘટીને 30 થતાં સમતલ જમીન પર ઊભેલા ટાવર પડછાયાની લંબાઈ ખાલી જગ્યા થાય છે તો વધારો થશે. એક ટાવરની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા જમીન પરના બે બિંદુઓ અનુક્રમે એ અને બી છે. જો ટાવરની ટોચ એ અને બી આગળના અવક્ષેદ કોણ આલ્ફા અને બીટા હોય અને બીટા ગ્રેટર ધેન આલ્ફા હોય તો ટાવરથી ખાલી જગ્યા બિંદુનું અંતર વધારે હશે. તો પૂર્વ અને પશ્ચિમ દિશા અહીંયા બતાવી છે તો એ બિંદુથી ટાવર સીડીનું અંતર વધારે હશે. એ તમને કેવી રીતના ખબર પડશે? જ્યારે તમે આલ્ફા લેસ ધેન બીટા લેશો ત્યારે, એટલે બીટા ગ્રેટર રહીએ ત્યારે. વિભાગ બીમાં જોઈએ તો ટાવરના પાયાની 30 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો એ બી અને 30 અને 30 છે, બરાબર. તો tan θ બરાબર એબીના છેદમાં બીસી. tan θની વેલ્યુ 1/√3 અને એબીના છેદમાં 30. તો √3 અને tan એટલે ટાવરની ઊંચાઈ છે 10√3 મીટર છે. એક પતંગ જમીનની 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અને જો દોરી કોઈ ઢીલ નથી આપતી તો માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો sin 60 એબીના છેદમાં એસી, આ √3/2 અને 60ના છેદમાં એસી. આનું સોલ્યુશન આપણે લાવીએ તો એસીની તમને કિંમત મળશે કેટલી? 40 √3 એટલે પતંગની દોરી કેટલા મીટર લાંબી હશે? 40/3 મીટર લાંબી હશે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો તમારી સામે જુઓ તો આ 20 મીટર અને આ કેટલો છે 30. ધારો કે PR એ થાંભલો ટોચ P સાથે દોરડાની લંબાઈ PR બરાબર 20 મીટર દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે તો ખૂણો PRQ બરાબર 30. PQ એ થાંભલો છે sin 30 PQના છેદમાં PR તો 1/2 PQના છેદમાં 20 2 PQ બરાબર 20 તો PQ બરાબર 10 મીટર થાય. આમ થાંભલાની ઊંચાઈ થશે PQ બરાબર 10 મીટર. વિભાગ સીની વાત કરીએ. 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરીએ જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી મળે છે. થોડા સમય બાદ બલૂનની ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી થાય છે. તો આ સમયમાં બલૂનને કાપેલું અંતર શોધો. તો ધારો કે બલૂનનું ઉચ્છેદ કોણનું અનુક્રમે કેટલું છે? 60 ડિગ્રી અને 30 છે. બલૂન અનુક્રમે એ અને પી છે. A ડેશ બી ડેશ પી ડેશ PQ ડેશ 88.2 મીટર છે અને બી ડેશ બી ડેશ અને QQ ડેશ 1.2 મીટર છે. બાદ કરો એટલે કેટલા મીટર થઈ જશે? 87 મીટર થઈ જશે. આગળનું છે 88.2 અને બાદ કરી દઈએ એટલે આપણને મળી જશે. હવે 87 મીટર મળ્યું. હવે 87 મીટર જે મળ્યું એમાં tan એબીના છેદમાં ઓબી આપણે આકૃતિ પ્રમાણે જવાનું છે અને એની કિંમત લખીએ તો આપણને સમીકરણ 1 મળી ગયું.
એવી રીતે સમીકરણ 1ને આપણે tan થીટામાં મૂકીએ તો આપણે OQ બરાબર કેટલો મળી ગયો? સમીકરણ 2 મળી ગયું. હવે બંનેને આપણે સોલ્યુશન કરીએ. OQ માઇનસ OB તો કેટલો મળે? 58/3 બલૂન દ્વારા કપાયેલું અંતર મળે છે. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ વ્યક્તિ આવી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30 નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારનો અવશેષ કોણનું માપ 60 થાય છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો પહોંચતા આપણે જોઈએ તો આ 30, આ 60, આ 60 અને આ 30. ધારો કે AB ટાવર છે, તેની ઊંચાઈ h છે. બિંદુ C આગળ રહેલા કારનો અવરોધ કોણ માપ 30 છે. 6 સેકન્ડ બાદ કાર બિંદુ D આગળ પહોંચે છે ત્યારે અવશેષ કોણ 60 થાય છે. ત્યારે CB બરાબર BD વત્તા DC અને tan થીટા અને tan 60 તમને બે શું મળી જશે? સમીકરણો મળી જશે. સમીકરણો અહીંયા છે તમારી સામે. 3h બરાબર x વત્તા y, h બરાબર √3 અને y. 1 અને 2 પરથી તમે સોલ્યુશન કાઢો તો તમને ટાવરની જે ઊંચાઈ x બરાબર 2y, ટાવર તરફ 6 સેકન્ડ લાગે છે તો DB અંતર કાપવા કેટલો સેકન્ડ લાગશે? 3 સેકન્ડ લાગશે. સોલ્યુશન તમારી સામે છે, લઈ શકો છો. એક બહુમાળી ઇમારતવાળો અને એક 8 મીટર ઊંચી ઇમારતવાળો તળિયાનો અવશેષ કોણ 30 અને 45 માલુમ થાય છે. આ પણ પૂછાય એવો સવાલ છે તો આનું સોલ્યુશન તમારી સામે છે. એક વખત જોઈ લેવું, કારણ કે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય એવો ક્વેશ્ચન છે. આમાં માર્ક્સ મળવાના ચાન્સીસ તમને સૌથી વધારે રહેલા છે, તો આની ટ્રાય વધારે કરવી. ચલો, નહેરના એક કિનારાવાળા ટીવીના ટાવર શિરોલમ ઊભો કરવામાં આવે છે. ટાવરની સામે બીજા કિનારા પર રહેલો એક બિંદુ ટાવરની ટોચનો અવશેષ કોણ 60, ટાવરને તળિયે નિરીક્ષણના બિંદુને જોડતી રેખા પર આવેલું નિરીક્ષણ બિંદુ 20 મીટર દૂર બીજી એક બિંદુની ટાવરની માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. તો ટીવી ટાવરની ઊંચાઈ AB બરાબર h મીટર છે, નહેરની પહોળાઈ BC બરાબર x મીટર છે. તો એ પ્રમાણે તમારે અહીંયા શું કરવાનું? સોલ્યુશન લાવવાનું છે. સમીકરણ 1 અને 2 લઈ લેવાનું છે અને પછી h મીટર અને ટાવરની મીટર ટીવીના ટાવરની ઊંચાઈ મળી જશે. બરાબર. ચાલો, એવી જ રીતે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી પર પ્રતિમા ગોઠવેલ છે. જમીન પર એક બિંદુએ પ્રતિમાની ટોચનો અવશેષ કોણનું માપ 60 ડિગ્રી છે અને બેઠકની ટોચનો અવશેષ કોણનું માપ 45 ડિગ્રી છે. તો બેઠકની ઊંચાઈ ગોતો. આરામથી મળી જાય. x મીટર ધારી લેવાની છે BCને. કાટકોણ વિશે tan 60 લઈ લેવાનું છે. ઓકે, ચલો. તો આવી રીતના બેઠકની ઊંચાઈ તમારે મળવાની. 1.5માં પણ સેમ ટુ સેમ અવશેષ કોણ 30 અને 60 થાય છે. તો કેટલું અંતર ચાલ્યું હશે તે ગોતવાનું છે. આવા ક્વેશ્ચન આવી શકે છે. આ ક્વેશ્ચનોનું સોલ્યુશન તમને આપ્યું છે તો થોડુંક કરવાની ટ્રાય કરજો. ઓકે, મેથડ એક જ સરખી છે, મેથડમાં બહુ ફરક નથી, પણ કઈ વસ્તુ કેમાંથી માઇનસ કરવી અને ક્યાં પ્લસ કરવી એની ઉપરથી તમે આને સમજી શકશો. તો 19 √3 મીટર ચાલ્યો હશે તેવું સાબિત કરી રહ્યા છે. આ હતું ધોરણ 10નું ગણિતનું સ્ટાન્ડર્ડ અને બેઝિક સાથે રિલેટેડ થોડું પ્રશ્નપત્ર. આવી વસ્તુ આવી શકે છે. બી રેડી ટુ ધેટ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.